લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં પંચવટી રેસિડેન્સી ખાતે રંગે ચંગે નવરાત્રી ઉત્સવ. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલી પંચવટી રેસિડેન્સી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ભવ્ય અને રંગીન ઉજવણી કરવામાં આવી. પરંપરા મુજબ સોસાયટીના તમામ રહીશો પોતાના સ્વભંડોળ દ્વારા 9 દિવસના ઉત્સવનું આયોજન કરી માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન સમગ્ર પરિસર આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું. સોસાયટીના પ્રમુખ તથા મંત્રીઓએ રહેવાસીઓ સાથે મળીને સુંદર આયોજન કર્યું હતું. દરેક સાંજે વિશિષ્ટ આરતી અને પ્રસાદના આ કાર્યક્રમો યોજાયા, જેમાં તમામ રહીશો એકસાથે જોડાયા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ વર્ષે નવરાત્રીનું વિશેષ આકર્ષણ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું. આકર્ષક ગબ્બર અને વિવિધ થીમ આધારિત સુંદર ડેકોરેશન રહ્યું હતું. ઉપરાંત નાના બાળકો, યુવાનો અને વડીલો સૌએ પરંપરાગત વેશભૂષામાં ગરબે ઘૂમીને ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો. અવનવા ડ્રેસમાં ખેલૈયાઓની ઝલક સૌનું મન મોહી લેતી હતી. પંચવટી રેસિડેન્સી ખાતે માત્ર નવરાત્રી જ નહીં પરંતુ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી સહિતના અનેક તહેવારો પણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અને નાત જાતનો ભેદ ભૂલીને એકતાના સાથે ઉજવવામાં આવે છે. આ કારણે સોસાયટીમાં રહીશો વચ્ચે પરસ્પર સૌહાર્દ અને સહકારનું અનોખું દ્રશ્ય જોવા મળે છે. આ વર્ષે યોજાયેલી નવરાત્રીની ઉજવણી પંચવટી રેસિડેન્સી માટે યાદગાર બની રહી છે, જેમાં ધાર્મિકતા, સંસ્કૃતિ અને એકતાનું સુંદર સંકલન જોવા મળ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. અમે અમારે 14 વર્ષથી પંચવટી રેસિડેન્સીમાં સોસાયટીમાં અમારે નવરાત્રી થાય છે. 30 કિલો પ્રસાદ જતો રહે. અમારે 1500 થી 1600 માણસનો નાસ્તો થાય, પણ અડધા કલાકમાં મારા ભાઈઓ ફટાફટ પતાવી દો. અમારા નાસ્તામાં કોઈ તકલીફ નહીં, કોઈ ભીડ નહીં અને સરસ રીતે બધો મારો કાર્યક્રમ ઉજવાય છે. અને મારું નામ પંડ્યા રેખાબેન. 14 વર્ષથી અમે મોડવી તૈયાર કરી છે અને આ સાલ તો રોશની જોઈને જ જે કરોડના રહીશો રાજી થઈ ગયા. આખી સોસાયટીમાં દશેરામાં હવન કરવાનો માતાજીનો, દરેક જમણવાર 2 ટાઈમ જમણવાર થાય અમારો. અને માતાજીનો અમારા આનંદ બાળકો, બહેનો, ભાઈઓ મજા કરાવી દે છે. બોલો અંબે. અમારી પંચવટી રેસિડેન્સી સોસાયટી છેલ્લા 14 વર્ષથી જુદા જુદા ધાર્મિક ઉત્સવો જેમાં કે નવરાત્રિ મહોત્સવ, તુલસી વિવાહ, જન્માષ્ટમી અને ગણપતિ મહોત્સવ બહુ સારી રીતે બંધુત્વની ભાવનાથી સર્વે રહીશું સારી રીતે હળીમળી અને બધા જ ધાર્મિક પ્રસંગોને ઉજવે છે. અમારી સોસાયટીમાં દર વર્ષે નવરાત્રિ સારી રીતે ડેકોરેશન કરી અને નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. અમારા સર્વે સોસાયટીના રહીશો પૂરેપૂરા રંગે ચંગે નવરાત્રિ ઉજવે છે અને બધા જ રહીશો ટોટલી અહીં હાજરી આપી અને ગરબે ઘૂમે છે. અમારા પ્રાચીન ગરબામાં સૌ ભાઈઓ બહેનો આનંદથી ગરબે ઘૂમે છે. વેશભૂષા જેવા કાર્યક્રમો પણ અમે ગોઠવીએ છીએ. એમાં સારી રીતે નાના બાળકોથી માંડી અને અબાલ વૃદ્ધ સુધી સૌ કોઈ ભાગ લે છે અને સોસાયટીના દરેક કાર્યક્રમો દીપી ઉઠે એવો સૌ રહીશો સહકાર આપે છે.